દાયકા બાદ અમદાવાદમાં દોડશે ડબલ ડેકર બસ. તો 3 દાયકા બાદ અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડશે. 7 ડબલ ડેકર બસ ફાળવવામાં આવે છે. એએમસી દ્વારા શરૂ કરવામાં આવી છે ઈવી ડબલ ડેકર બસ. તો કમિશનર દ્વારા ડબલ ડેકર બસને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. તો 7 ડબલ ડેકર બસ હવે અમદાવાદમાં દોડશે. વાસણાથી લઈને ચાંદખેડા રૂટ પર આ ડબલ ડેકર બસ દોડશે. અંદાજિત 6 કરોડના ખર્ચે ડબલ ડેકર બસની સેવા શરૂ કરી દેવામાં આવે છે. તો 3 દાયકા બાદ અમદાવાદમાં ડબલ ડેકર બસની શરૂઆત કરી દેવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવે છે ઈવી ડબલ ડેકર બસ. કમિશનર દ્વારા ડબલ ડેકર બસને લીલી ઝંડી આપી દેવામાં આવે છે. પહેલી બસ વાસણા ટર્મિનલથી સારથી બંગલો સુધી દોડશે, ત્યારે અંદાજિત 6 કરોડના ખર્ચે ડબલ ડેકર બસ સેવા શરૂ કરવામાં આવે છે. સીસીટીવી અને ફાયર સાધનો સાથે સજ્જ છે ડબલ ડેકર બસ. ત્યારે અંડરબ્રિજમાં નહીં ચાલે આ ડબલ ડેકર બસ. તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે. જી મેહુલ, 3 દાયકા બાદ અમદાવાદમાં ફરીથી ડબલ ડેકર બસ દોડશે, શું છે વધુ વિગત? જે પ્રમાણે અમદાવાદ વાસીઓને જે પ્રથમ જે ડબલ ડેકર બસ છે તે મળી છે ને, ડબલ ડેકર બસ છે 401 રૂટ પર ચાલવાની છે. વાસણાથી સારથી બંગલો સુધી જવાની છે. જે પ્રમાણે અત્યારે જે પ્રથમ શરૂઆત કરવામાં આવી તેની અંદર 15.8 કિલોમીટર સુધીનો રૂટ છે તે કવરેજ કરવાનો છે, જેની અંદર તમામ જે લોકો છે મુસાફરી કરી શકશે. સાથે સૌથી મહત્વની વાત છે કે બજેટની અંદર પણ 7 જેટલી જે ઈ બસ જે છે ડબલ ડેકર તે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તે પૈકીના જે પ્રથમ બસ જે છે તેને કમિશનર તેમજ મેયર છે તેના દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. પ્રથમ જે બસ છે તે શરૂ થઈ ચૂકી છે અને હવે અમદાવાદ વાસીઓ છે ત્યાં ડબલ ડેકર બસનો આનંદ માણે છે. 32 થી 33 જેટલા વર્ષ જેટલો સમય પહેલા પણ ડબલ ડેકર બસ જે છે તે અમદાવાદ શહેરની શાન ગણાશે અને ત્યાં ફરતી હતી, પરંતુ સંજોગોસ બંધ થઈ અને ત્યારબાદ ફરી વખત તેને ચાલુ કરવામાં આવે છે. તેને લઈને લોકોમાં પણ જે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જી મેહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો 1990 બાદ હવે ફરીથી અમદાવાદમાં ડબલ ડેકર બસ દોડશે. 3 દાયકા બાદ અમદાવાદમાં ફરીથી ડબલ ડેકર બસની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે એએમસી દ્વારા શરૂ કરવામાં આવે છે ઈવી ડબલ ડેકર બસ.